મધુરાષ્ટક. અત્યારે આપણે વસનમ મધુરમની લીલાનું અનુસંધાન કરીએ છીએ. રાસમાંથી પ્રભુ અંતર્ધ્યાન થઈ વિરહી ગોપીઓ મધ્યે પ્રગટ થયા. ત્યારે ગોપીઓએ ચંદન કેસરયુક્ત પરિશ્રમ બિંદુયુક્ત ઉપવસ્ત્ર પ્રભુને બેસવા આપે છે. બીજું કાંઈ હતું નહીં. પ્રભુ અંતરમાંથી પ્રગટ થયા તો પોતાનો ઉપવસ્ત્ર છે ચંદન ને સુગંધીથી લીપટાયેલું હતું એ પ્રભુને બિરાજવા માટે પધરાવ્યું. પ્રેમીઓમાં ભેદ ન હોય તેમ વસ્ત્ર ઉપર બિરાજે છે. આ રીતે નિજજનોના વિવિધ ભાવ પોષવા વિવિધ વસ્ત્રો ધારણ કરનાર પ્રભુના વસ્ત્રો મધુર. એ ઉપવસ્ત્ર પણ મધુર ગોપીનું હતું, ચંદનવાળું હતું, સુગંધી હતું. અને પ્રગટ થયા ત્યારે બીજું કાંઈ હતું નહીં તો પ્રભુએ ઉપવસ્ત્ર પર બિરાજ્યા. પ્રભુ બિરાજ્યા એટલે મધુર થઈ ગયું. જેને પ્રભુનો જુઓ લોખંડ હોય ને એ પારસમણીને અડે ને એટલે સોનું થઈ જાય. પણ પુષ્ટિમાં તો જે પારસમણીને અડે ને પારસ થઈ જાય. વલ્લભે આપણા હાથનો સ્પર્શ કર્યો, પ્રભુના હાથમાં દીધો ને સ્પર્શ કરાવ્યો. તો આપણે તો લોખંડથી ગયેલા હતા પણ પારસમણીનો સ્પર્શ થયો તો પ્રભુને વાલા થઈ ગયા. આ ગળામાં કંઠી જોઈને કોઈ આપણને કહે ને હાલો અમારા ગુરુની દીક્ષા લેવા, અમારા ધર્મમાં આવો. જેવું જુએ કે ઓહ આ તો પૈણેલા છે. આપણા અલૌકિક વિવાહ પ્રભુ સાથે થયા એનું આપણે કંઠમાં કાયમ કંઠી ધારણ કરીએ છીએ. એટલે આપણને બીજા ક્યાંય આવવાનું કહે નહીં. કંઠી ન હોય, ઘણાય નથી પહેરતા, એને લઈ જાય. આપણને મને તમને ક્યાંય ન લઈ જાય. એ કે આપણા કામના નથી. અમે જેના કામ ના હતા એને કંઠી પહેરી લીધી છે. દયારામભાઈના ચંદ્રાવલા. પ્રેમ, આસક્તિ અને વ્યસન, આ ત્રણે પ્રેમના 3 રૂપો છે. ટૂંકમાં સાધારણ, મધ્ય અને પ્રકાષ્ઠ. પ્રથમ પ્રેમ, પછી આસક્તિ અને છેલ્લી વ્યસન દશા. વ્યસન થઈ જાય જેમ ઓલો દારૂડિયો હોય ને એ ગમે એટલું સમજાવો. કાલે આપણે એ વાત અધૂરી રહી હતી કરતાં કે ઓલા સંત હતા એની વાત કરી હતી. પછી આપણે પેલા બધા ધોળ ઉપર લીલા પ્રમાણે ધોળ ગાયા, એમાં વાત અધૂરી રહી હતી. એટલે સંતને તો એવો નશો, ઓલો દારૂડીએ બોટલ લઈને સામે બેઠો. એ કે હું આખો દી ગાંગર ગાંગર કરો છો? આ એ ઘૂંટ મારો ખબર પડે નશો કેવો હોય. બોલો સાધુ મહારાજ એમ એ કે તમને કોઈ નશો નથી, ચા નહીં, દારૂ નહીં. એ કે તું અહીંથી ઊભો થઈને વયો જા પેલા, કે આ રોડ તમારો જ, આ જગ્યા તમારી જ, બેસ ત્યારે. કે મહારાજ એકવાર નશો કરો. એ કે મેં જે નશો કર્યો છે ને એ ઉતરતો જ નથી. તને તો હવારે ઉતરી જશે. એ ચढ़ती उतरती है. भक्ति का नशा एक बार चढ़ जाता है ना वो कभी उतरता ही नहीं. પણ એ ક્યાં તને જોઈને હવે મારે આટલી વાર ભગવાનનું નામ લઉં છું ને તો હું માણસને જોઉં મને ખબર પડી જાય કે એનું મૃત્યુ ક્યારે છે. એ કે મારું કયો ને. એ કે આજ કયો વાર છે? કે ગુરુવાર. આવતા ગુરુવારે. હે જો હું કોઈને કહેતો નથી, તે સામેથી પૂછ્યું. એટલે મારા ગુરુદેવે મને શીખવાડ્યું પૂછે તો જવાબ દેવાનો અને પૈસા નહીં લેવાના.
સાચું કહી દેવાનું, મારું ગુરુવાર આવતા ગુરુવાર, હા, બોટલ થઈ ગઈ, ચરણમાં પડી ગયો. એ મને કાંઈક ગુરુ જ્ઞાન આપો, મને કાંઈક કાનોડાની વાતો કરો, મને આ વ્રજની વાતો કરો. હવે મારે કાંઈ કરવું નથી, હું 7 દિવસ અહીંયા જ બેઠો રહીશ. હવે મારે ઘરે નથી જવું, હવે મારા ઘરનાથી કોઈ મતલબ નહીં, હવે મારે બધાને છોડી જ જવાનું, હવે મારા મહેલ જેવું ઘર છે એનો મતલબ શું? એ કે ના અહીંયા નહીં હો, 7 દી અહીંયા નહીં, જા. એ કે નાઈ તમે જેમ કરો એમ કરીશ. એટલે આ તો ઓલા ગાય આખો દી ધોળ ને રાધે રાધે શ્યામ મિલાદે ને જેવું આ બોલે એવું બોલે રાખે. ઓલા મધુ કરીને આવે તો કે અડધું મને આપો, કે કાંઈ વાંધો નહીં, આનો ઉદ્ધાર થાય છે ને, અડધું એને આપે. યમુનાજીમાં સ્નાન કરવા જાય તો આ ભેગો જાય, આવીને પાછા રાધે રાધે, આય કે રાધે રાધે. હવે 7મો દિવસ હતો, સવારના પરમાં બરાબર નાય ધોઈને તૈયાર થઈને, મહારાજ આજે તો હવે મારે જવાનું. એ કે જવાનું એટલે જવાનું. એ કે કાંઈક કરો ને થોડાક, એ કે આમાં લખ્યું હોય ત્યાંથી આવે ને ત્યાં લખેલું હોય, આ દિવસ, આ વાર, આ તેથી, આ પળ, આ ક્ષણ, આ ગણ. મહારાજ તમારો જીવનભરનો ઋણી રહીશ, નથી મરવું મારે. સાંજ પડી અને 8મે દી સવારે રાધે રાધે શ્યામ મિલાદે. એ કે મહારાજ વહી ગઈ રાત, હાથમાંની રાત વહી ગઈ મહારાજ, હું જીવી ગયો. સાધુ મહાત્મા કે સાંભળ, દારૂ પીને તું ફના થઈ ગયો હતો, શારીરિક આર્થિક તું પતી ગયો હતો, અને તું મારી સામે જ પાછો પીતો હતો, આગો જાતો જ નહોતો. મેં તને ખાલી કીધું તું હું કોઈ વિદ્યા નથી જાણતો. મહારાજ મારો દારૂ છૂટી ગયો, હું સંસારને ઓળખી ગયો. કોઈનું નથી રે, કોઈનું નથી રે. મહારાજ હવે પાછા ઘરે જાય બીજા, હવે તો અલખ નિરંજન. અઠવાડિયામાં દાઢીને મૂછ ને બધું વધી ગયું હતું. કે જવાબદારીથી છટકવાનું નહીં. અમે તો વિવાહ કર્યા જ નથી, અમે નાનપણથી આમાં. તારા ઘરે પત્ની કે પત્ની છે, મા બાપ છે, બાળકો છે, પણ મહારાજ કોઈ સમજી ગયો ને, કોઈનું નથી. સંસારમાં રહેવાનું જળ કમળવત. કમળ કાદવ મારીએ ને તો એને કાદવ અડે નહીં. મહારાજ પાક્કું ઘરે જઈને 2-4 કલાક બધું કામ કાજ ના કરે, અહીં આવીને પાછા એ જ બધી વ્યવસ્થા કરીને ઘરમાં કહી દીધું, હવે પાછો નહીં, ક્યાં જાઉં છું કેવું નથી. એટલે બધા પાછળ આવે અને કાયમ માટે આવી ગયો. સંગ એવા ન કરવો કે તમે તરી જાઓ, તમે મરી જાઓ, એવાનો સંગ નહીં કરવાનો. તો અહીંયા કહે છે કે છેલ્લી વ્યસન દશા. પ્રેમના લક્ષણો એવા છે કે કાનો તેના ગુણોને સાંભળવા માટે, કાન એટલે કર્ણ, એના ગુણ સાંભળવા માટે આમ તત્પર થઈ જાય. આગળ કયો. નયનો નિરખવાને આતુર થાય, નિરખતા પણ તૃપ્તિ ન થાય. મળવાને થતો જીવ તલપાપડ થાય, જુદા પડતા તન તપી જાય. વળી જુદા પડ્યા પછી મન એમાં જ વળગેલું રહે. લૌકિકમાં જેને પ્રેમ કરતા હોય ને, છૂટા પડ્યા પછી એના જ વિચાર આવે. ઘરમાં કેટલાય વાતો કરતા હોય કે આપણું ધ્યાન જ ન હોય, આપણને એ જ વિચાર આવે. જે સંબંધો ક્ષણિક છે, ક્ષુલક છે, આ કાયમી છે, તો સતત પ્રભુના વિચાર કોને આવે? જેના ઉપર વલ્લભની કૃપા હોય એને.
તેના મનમાં, ચિંતનમાં, તનમાં અનેરો આનંદ આવે. આવા પ્રેમમાંથી આસક્તિ ઉત્પન્ન થાય ત્યારે અન્ય જગો ચિત્તની વૃત્તિ જાય નહીં. જુઓ, વ્રજભક્તોની દશા એક કૃષ્ણ રૂપમાં તેમની આસક્તિ હતી. તે છોડીને અન્ય વિચારવા માટે તેની વિચારશક્તિ કામ કરતી નહીં. તેઓ પોતાના મનને પ્રભુથી જુદા પાડવા અસમર્થ હતા. ભગવાન પ્રત્યે જેનો એકાત્મ ભાવ હોય તેને સાહજિક સ્નેહ કહે છે. તેને જ નિષ્કામ સ્નેહ કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. હવે બીજું, સત્વ સાથે મળેલા સત્વથી ભગવાન કરેલા ઉપકાર. નવજાતનું કહે છે ને, રાજસ સત્વ, રાજસ્તમ, રાજસ, પછી સત્વ સત્વ, સત્વ રાજસ, સત્વતામાં. હવે કહે છે બીજું, અર્જુન, સત્વ સાથે મળેલા સત્વથી ભગવાનને કરેલા ઉપકારો કહે છે. યસ સન્નિધા વહમો ખાંડવ મગ્ન એદા મિદ્રંચ સામર ગણમ તરસા વિજિત્ય લબ્ધા સભામય કૃતાત ભૂત શિલ્પ માયા દિગ્મો હર નૃપાતયો વલી મધ્ય રેતે તેના યમધ્ય મુસિત પુરુષેણ ભૂનવા. અર્થ, ભગવાન જ્યારે સાથે હતા ત્યારે દેવોના સમૂહ સાથે ઇન્દ્રને જીતીને ખાંડવવન અગ્નિને આપ્યું. ભગવાન હતા તો આ બધું ખાંડવવન ને બધું થયું. ભગવાન નહોતા તો અત્યારે મારી દશા કેવી છે? એક ભીલે મને હરાવી દીધો. અર્જુને, કાબે અર્જુનને લૂંટી લીધો. મય દાનવે રચેલી અદ્ભુત કારીગરી અને માયાયુગ સભા અમને પ્રાપ્ત થઈ. અને રાજસ યુગમાં બધી દિશાઓથી રાજાઓ ભેટ લઈને આવ્યા. રાજસો યજ્ઞ કર્યો હતો ને, એમાં ભગવાનથી હું છૂટો પડી ગયો છું. અર્જુન આમ નિસ્તેજ થઈ ગયો, હોશિયાળો થઈ ગયો, બોલી નથી શકતો. હજી એનું મન ના પાડે છે કે ભગવાન મને છોડીને જાય જ નહીં. એ માનવા તૈયાર નથી કે ભગવાન વયા ગયા છે. એ હતપ્રભ છે. સુબોધિની જ સત્વગુણનું સત્વગુણ સાથે મિશ્રણ થતાં ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થયું. ઓ શબ્દ વિતર્ક બતાવે છે. અર્જુન વિચાર કરે છે કે હું ક્યાં અને મેં કર્યા તે કાર્યો ક્યાં. સર્વ ઔષધિઓ સાથે ખાંડવ વન અગ્નિએ માગ્યું હતું તે આપ્યું. તે વન ઇન્દ્રનું હતું એટલે તેને જીતીને આપ્યું. પણ જીત ક્યારે થાય? પ્રભુ હોય તો. આપણે સંસારમાં રહીએ છીએ, કહીએ છીએ સંસાર અસાર છે, પણ પ્રભુ કહે છે ના, જગત મેં બનાવ્યું છે, સંસાર તે બનાવ્યો છે. તો તું જગતમાં રહે, સંસારમાં રહીશ તો તને કાપટ્ય ભાવ નહીં રહે, તો તને દુસંગ લાગશે. એટલે સંસારમાં એવી રીતે રહેવાનો છે જાણે કાદવમાં કમળ રહે. કાપટ્ય ભાવ, બધાને વાલ કરવાનો, પ્રેમ કરવાનો, ઓહો, મનમાં સમજવાનું આ કોઈ ભેગા નહીં આવે, આ બધા અહીંયા રહેશે. એકલા જવાના મનવા, એકલા જવાના, સંગી વિના સાથી વિના, એકલા જવાન. આ નિશ્ચય જ છે. ઉદ્ધવજીએ ઠાકોરજીને કહ્યું કે ના, મને લઈ જાઓ, મને મૂકીને ન જાઓ. પ્રભુ કે તે મારે ભેગો આવ્યો હતો,
જેવા આવ્યા એવા જ જવાના. એકલા આવ્યા તો એકલા જ જવાનું છે. પ્રભુ જેવા પ્રભુ કોઈને ના લઈ જઈ શક્યા તો હું તમે લઈ જવાના છે. ઓલો જોક એક વાંચ્યો હતો, આ તો હસવાની વાત છે. એક પતિ મરણ પથારી હતો, તેની પત્નીને કે અરે આટલા પૈસા, અરે કેસ તો કેટલી બધી છે, હાય હાય કાંઈ નહીં લઈ જવાનું. એ કાંઈક તો ત્યાં લઈ જવું જોઈએ ને. એ કે મારી ચિત્તામાં છે ને બધા પૈસા મૂકી દેજે, એક કે નોટ રહેવા ન દેતી, કબાટ ખાલી કરી નાખજે, તિજોરી લોકર બધી નોટ મારા ઓલામાં પાથરી દેજે ને પછી ચિત્તા હળગાવજો. બોલી કે સારું ભાઈ, તમારે છેલ્લી ઈચ્છા પૂરી કરવી જોઈએ ને. હવે ચિત્તા હળગાવી. ઓલીએ કીધું ઊભા રહેજો, હમણાં નહીં. એ કે બેન, એ કે ઊભા રહ્યો. એ કે હવે સતી પ્રથા, એ કે સતી પ્રથામાં હું નથી માનતી. જેટલો હતા ને નોટ રૂપિયા કરોડો, એનો ચેક બનાવડાવ્યો, મૂકી દીધો. એ કે હવે લગાવો. એની બેનપણી કે આવું કર્યું. એ કે મેં વચન આપ્યું બધા પૈસા પાથરી દઈશ. આ પાથરી દીધા ને ચેક બળી જાય, બધું આનું જ રહ્યું ને. મારા વાલા કાંઈ ભેગું નથી આવતું, બધું અહીંયા જ રહેવાનું છે. આ સગા સંબંધી આવી જ લુચ્ચાઈ કરશે પાછળથી ને. ઘણા એમ કે પાછળ કરશે આપણી, હાથે સાથે પાછળવાળા ચેક જેવું જ કરવાના. એના કરતાં જેટલું બને એટલું સારું કાર્ય તન મન ધનથી આપણે કરવું. એક સોય નહીં, સોયના ટપકા જેવું ભેગું નહીં આવે. પછી કરશું તો વિચારવાનું જ નહીં. આજે એક બેનનો વડોદરાથી ફોન આવ્યો. એ કે ઈલાબેન, મારી એક બેનપણી મને કાયમ કે તું મને ઈલાબેન પાસે લઈ જા ને, અમદાવાદ લઈ જા નહીં કે. તો મેં એને કીધું કે ઈલાબેન કદાચ વડોદરા આવવાના છે, એટલે આપણે એ કે ધક્કો નથી ખાવા. એ કે ઈલાબેન વાત કરીને ગઈ ને ઘરે લઈ એટેક આવ્યો ને પહોંચી ગઈ. મને એટલો અફસોસ થયો કે આટલા વખત ગાડી ને ડ્રાઈવર બધી વ્યવસ્થા હતી, ખાલી મારે ભેગું આવવાનું હતું, કારણ કે મેં તમારું ઘર જોયું છે. બધું કાંઈ નહીં, જ્યાં છે ત્યાં મારા ભગવત સ્મરણ. આ નવનીત પ્રિય શાસ્ત્રીને આપણે રોજ કરીએ જ છીએ ને. એક સેકન્ડની ખબર નથી છતાંય ભેગું એવું કરીએ જાણે અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ. સર્વ ઔષધોથી ખાંડવનમાં અગ્નિએ માગ્યું હતું તે આપ્યું. તે વન ઇન્દ્રનું હતું એટલે એને જીતીને આપ્યું. સભા એટલે રાજસૂય સભા, જ્યાં દુર્યોધનને મોહ થયો હતો. ખાંડવનમાં રહેલા મયદેવન દાનવના પ્રાણનું રક્ષણ કર્યું હતું. તેના બદલારૂપ મયદાવને માયાયુક્ત શિલ્પ કારીગરીવાળી સભાની રચના કરી આપી હતી. વિશ્વકર્મા તો શિલ્પકલા જાણે છે, પણ મયદાવન તો માયા પણ જાણતો ને. તેથી સભાનો ઉત્કર્ષ બતાવ્યો છે. અહીં પણ 3 કાર્ય થયા: દાન કરવાનું સામર્થ્ય, ગાંડીવ ધનુષ વગેરે ઇન્દ્રનું તેજ, અને મયદાનવે રચેલી સભા. પછી તેમને લાભ થયો તે દિગ્ભોય હરનુપતયો પદથી કહે છે. આપણા રાજસૂય યજ્ઞમાં જુદી જુદી દિશાઓમાંથી રાજાઓ ભેટરૂપ દ્રવ્ય લઈને આવ્યા. આ ભગવાનના સામીપ્યને લીધે જ થયું. ભગવાન હતા તો આ બધું થયું. હવે અર્જુન 0, પ્રભુ હતા ત્યાં સુધી અર્જુન હીરો. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે, એટલે આપણે જુઓ આમ એ ન હોય તો ખબર પડે. પ્રભુ ક્યારે એવો દિવસ ના આવે કે તને અમારી પેઢી દર પેઢી ક્યારેય ગુરુ ઘરે પધરાવે. બસ આ ઘર તારું છે અને તારા ઘરમાં તું અમને કાયમ રાખજે. બોલો વલ્લભા. ભાગવત
અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ છું। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। બોલો વલ્લભાધીશ કી જય। દ્રઢઈન ચરણ केरो भरोसो दृढ़ईन चरण केरो। श्री वल्लभनक चंद्र छटादीन सब जुग माय अंधेरो भरोसो दृढ़ईन चरण केरो। साधन और नहीं आ कली में चासो निवेरो। सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો। શ્રી વલ્લભાધીશ કી જય। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી। બોલો વલ્લભાધીશ કી। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।